નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત એક બાપ દીકરીની છે કે બાપ દીકરી માટે શું શું કરે છે અને દીકરી પણ શું કરે છે તેના બાપ માટે. તેનો દાખલો આજની વાતમાં તમને સાંભળવા મળશે અને તમારી આંખ પણ પાણીથી ભરાઈ જશે. તો તમને નમ્ર વિનંતી છે કે આજની વાત છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. બા, આ મેકઅપનો સેટ જોયો કે નહીં? જો 4 દિવસ પછી પોતાની સગાઈમાં તૈયાર થવા લાવેલી મેકઅપનો સેટ તેના બાના હાથમાં આપતા કેતકી પૂછે છે, આવું વળી હું? ઢળતી ઉંમરના કારણે કેતકીની બાએ આંખો ઝીણી કરી. ધ્રુજતા હાથે કેતકીના હાથમાંથી મેકઅપનું બોક્સ લઈ ઝીણી ઝીણી આંખે મેકઅપના બોક્સ પર ચિતરેલા ઉપર નીચે ડાબે જમણે અવનવા રંગોને જોઈ બાના ચહેરા પરના રંગ બદલાવા લાગે છે. હે કેતકી, ઝટ બોલને, આ નવરંગી ખોખું શેનું છે? ઓનું હું કરવાનું મેકઅપ અને મેકઅપ શબ્દથી અજાણ બાનો સવાલ સાંભળીને કેતકી હસવા લાગે છે. બા, આને મેકઅપ કહેવાય. આ છે ને પેલી બ્યુટી પાર્લર વાળી આવી, આ મેકઅપ આપણા ચહેરા પર લગાવી આપણે ધોળા દૂધ જેવા બનાવી દે. ઓછું સાંભળતા તેના બાના કાનમાં કેતકી સહેજ ઊંચા અવાજે બોલે છે, હેડ મુઈ, એવું તો કોઈ હોતું હશે? અને આ બધો લપેડો મોઢા ઉપર લગાવતો હશે? હાથમાં રહેલા મેકઅપના ખોખાને કેતકી તરફ સરકાવતા બા બોલે છે, અરે બા, અત્યારે હાલ તો આનો જ જમાનો ચાલે છે. ટીવીમાં તું સિરિયલો જોતી વખતે કહે છે ને કે આ બધી કેવી પરીઓ જેવી લાગે છે. તે આ મેકઅપના કારણે લાગે છે. બા તે ખોખાને ફરીથી હાથમાં લઈ તેના પર કોઈ છોકરીના ફોટાને આંખો ઝીણી કરીને જોવા લાગે છે. સાચું કે હોય? એવું હોય વળી? હા બા, આ મેકઅપ જ કરેલો હોય છે. કેતકીની સાથે તેની સહેલીઓ જાગલી, કોમલી, આરતી, ટીનાડી ને પ્રિયા હસવા લાગે છે. બધી સહેલીઓ કેતકીના સુખ દુઃખમાં કાયમ માટેને ભાગીદાર બનતા વારવા લાગે છે. નાનપણથી ગાઢ મિત્રતા મુઓ તારો આ મેકઅપ બકઅપ મારતો કોઈ લગાવવો નહીં. તુંય લગાઈને પરી જેવી થા. મારતો હવે ચિતાએ સુવાના દાડા છે. બા કેતકીના માથે હાથ ફેરવી રહ્યા છે. કેતકી બાના શબ્દો પારખી નિશબ્દ બનીને બાની સામે જોઈ રહી છે. બાકી તું તો મારા બાપ, મારા જેઠિયાની એકની એક દીકરી છો. બાપ, તું રાજી એટલે તારો બાપ રાજી, તારો બાપ રાજી એટલે હું રાજી. બસ માં, ભગવતી તારો આ અવસર હેમખેમ પાર પાડે. બાના શબ્દોની હેતની હેલીથી થોડી વાર ઓરડામાં લાગણીસભર વાતાવરણ બની જાય છે. બાની આંખોના ખૂણા ભરાઈ જાય છે. લો છોરીઓ, તમારે વાતો કરો, હું તો આ હાલી રોટલા ઘડવા. ઉંમરના કારણે ઝૂકી ગયેલા શરીરને લાકડીના ટેકાથી પરાણે ઊભું કરી નાના બાળકની જેમ બા ચૂલા તરફ પાપા પગલી માંડે છે. ઓરડામાં ભેગી થયેલી સહેલીઓ કેતકી સાથે વાતે વળગી છે. કેતકીને
શું સારું લાગશે, કેતકીને શું સારું નહીં લાગે, શું પહેરવું, શું ના પહેરવું, આ બધા સલાહ સૂચનોની હરીફાઈ કેતકીની સહેલીઓમાં ચાલી રહી છે. હેમાં ભગવતી કેતકીના બાપુ ઊંડા એક શ્વાસની સાથે માં ભગવતીનું નામ લઈ હાશકારો અનુભવે છે. હાથમાં રહેલો માટીવાળો પાવડો બહાર પતરાના ઢાળિયા નીચે મૂકી ઢાળિયામાં પાથરેલા ખાટલા પર બેસે છે. સવારથી ખેતરમાં કરેલી મજૂરીનો થાક તેમના શરીરના અઢારેય અંગ પર દેખાઈ રહ્યો છે. તેમની કરેલી મહેનત તેમના પરસેવા રૂપે તેમના શરીર પર વહી રહી છે. સખીઓના ટોળામાં વાતોના વંટોળે ચડેલી કેતકી બાપુનો અવાજ સાંભળી પવન વેગે દોડીને પાણીયારેથી પાણીનો લોટો ભરી બાપુની પાસે પહોંચી જાય છે. કેતકી બાપુના ચહેરા પરનો થાક જોઈને તેમને એક સવાલ પૂછી નાખે છે. બાપુ, આમચો સુધી કોમ કરશો? જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી કરીશ. પછી જેવી ભગવાનની ઈચ્છા. પાણીના લોટામાંથી 2 ઘૂંટ પાણી પીને લોટો ખાટલાના પાયે મૂકતા બાપુ જવાબ આપે છે. આકરા તાપમાં તપીને લાલચોળ થઈ ગયેલા બાપુના ચહેરાને કેતકી તાકી રહી છે. ત્યાં જ ઘરમાંથી અવાજ આવે છે. બાપ દીકરીને ભૂખ લાગી હોય તો હેંડો, આ રોટલા તમારી રાહ જોવે છે. ટપ 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 ધ્રુજતા પણ મજબૂત હાથથી રોટલા ઘડવાના અવાજ સાથે બાનો પણ અવાજ આવે છે. કેતકી અને બાપુ એકબીજા સામે જોઈને મંદ મંદ હસીને બપોરિયું કરવા ઊભા થાય છે. બેટા, હગબણની બધી તૈયારી થઈ ગઈ છે ને? કોઈ બાકી? બા કેતકી અને બાપુની થાળી પીરસતા બોલે છે. હા બા, તું કોઈ ચિંતા ના કરે, બધી જ તૈયારી કરી દીધી છે. બાજરીનો રોટલો ગરમા ગરમ આખા દહીંની કઢીમાં ચોળતા ચોળતા બાપુ બોલે છે. જે કરી તે કુટુંબના 2 મોટા મોભીને પૂછીને કરજે, બાકી મારી તો હવ ઉંમર. બા વાક્યું પૂરું કરે ત્યાં ચૂલાના ધુમાડાના કારણે ખાસવા લાગે છે. બેટા, તારી ખરીદીમાં કોઈ વસ્તુ બાકી તો નથી રહી જતી ને? ના બાપુ, બધી જ ખરીદી થઈ ગઈ છે. પણ મને એમ કહો કે તમે તમારા માટે પેન્ટ શર્ટ સીવડાવ્યા આપ્યા કે નહીં? દરજી બાબુ કાકાને કહ્યું છે ને કે આઠમ પહેલા એક જોડી તૈયાર કરી દે. બાપની ચિંતા એક દીકરીના શબ્દોમાં દેખાઈ રહી છે. હા હા, બધી જ તૈયારી થઈ ગઈ છે. તું મારી ચિંતા કર્યા વગર જમી લે. કેતકીના મોઢામાં પોતાના હાથે કોળિયો મૂકતા કેતકીના બાપુ કહે છે. અલી કેતકી, તારી સગપણની શું ખરીદી કરી? અમને બતાય તો ખરી. કેતકી ઓડકાર ખાઈને જેવી ઊભી થાય છે ત્યાં જ એક કરાના પાડોશી મંજુ કાકી, જે 4 દિવસથી બહાર ગયા હતા, તે કેતકીની ખરીદી જોવા આવી પહોંચે છે. કેતકી તેમને ખરીદી બતાવવા ઓરડામાં જાય છે. બા હેઠવાળના વાસણોને આટોટ પાટોટમાં લાગે છે. કેતકીના બાપુ ઓસરીમાં ખાટલો પાથરી કાયમ ખભે રહેતો મોટો રૂમાલનો ગોળમોળ ઓશીકું બનાવી માથે ગોઠવે છે. જેવી આંખ બંધ કરવાની કોશિશ કરે છે ત્યાં
સામે દિવાલ પર કેતકીની માના ફોટા પર નજર જતા કેતકીના બાપુ ભૂતકાળમાં સરી પડે છે. યાદ છે, આજથી ઠીક 25 વર્ષ પહેલા હું વચન પંચમીના દિવસે 10 ગાડા જોડીને જાન લઈને તને લેવા આવેલો. વસંત પંચમી જેવા શુભ દિને અગ્નિ સાક્ષીએ 7 ફેરા ફરતા એકબીજાને વચન આપેલું કે 7 ભવમાં સાથે રહીશું. પણ તું તો કેતકીના બાપુની આંખો ભરાઈ જાય છે. તે તરત આંખો બંધ કરી પડખું ફેરવી લે છે. તને યાદ છે ને, જે સમયે તારા સારા દિવસો જતા હતા ત્યારે તું મને રોજ કહ્યા કરતી, જો હું કે તમે ભણેલા નથી, પણ ભગવાન માતાજી આપણને છોકરી કે છોકરો જે પણ આપે તો આપણે તેને ખૂબ ભણાવીશું. ને હું તારી આંખોમાં આંખ મિલાવી આમાં હા મિલાવતો. કારતક મહિનાની પૂનમે તે તારા જેવી રૂપાળી દીકરીને જન્મ આપ્યો. કારતક મહિનાની પૂનમે જન્મેલી હોવાથી તે એનું નામ કેતકી પાડેલું. કેતકી 1.5 વર્ષની થઈ હશે ને ખબર નહીં કોની નજર આપણા હસતા રમતા પરિવાર પર લાગી ગઈ કે તું અમને ત્રણેયને મૂકીને. તને ખબર છે, કેતકી આજે 20 વર્ષની થઈ ગઈ. 20 વર્ષમાં મેં એને ક્યાંય પણ કોઈ વાતની ખોટ રહેવા નથી દીધી. બધી જ તારા જેવી જ છે, રૂપાળી, ચંપળ, ચાલાક અને કામમાં તો જાણે મશીન છે, મશીન. ફટાફટ આખા ઘરનું કામ કરી દે, કોઈને ખબર પણ ના પડે. દીકરી છે પણ દીકરાથી કંઈ કમ નથી. ઘણી વખત તો મને સલાહ આપતી હોય, બાપુ આ કરાય, બાપુ આ ના કરાય. આમ તેમ આખો દિવસ બાપુ બાપુ કર્યા કરે. નખ શીખથી માંડીને છેક માથાના વાળ સુધી બધો તારો દેહ ઉતર્યો છે. આવું આખું ગામ વાતો કરે છે. તને ખબર છે, આપણી દીકરીનું સગ પણ બાજુના ગામના સુખી અને સારા ઘરે કેતકીને ગમતું ગોઠવ્યું છે. જે બધી વિધિ આ આઠમના દિવસે રાખેલી છે. અને હા, બીજી વાત, તારી છોકરી ભણવામાં જ નહીં, ગણવામાં પણ બહુ હોશિયાર છે. તેને હમણાં જ કોક પોલીસની પરીક્ષા પણ આપી. અલ્યા જેઠિયા, ઊંઘ શેની આવે છે? ઉઠ ઉઠ. ડેલીના દરવાજેથી તેમના બાળપણ મિત્ર સવજીનો અવાજ આવે છે. કેતકીની મમ્મી સાથે સપનામાં વાતે વળગેલા જેઠાભાઈ અધૂરી વાત મૂકી ઓચિંતા બેઠા થઈ જાય છે. ઓ સવજી, તું આવ આવ ભાઈ, બેસ. બોલ, ચેવીસ તૈયારી સવજી? જેઠિયાના ઘરમાં એક નજર ફેરવે છે. આપણા રીત રિવાજ પ્રમાણે જે તૈયારી થતી હોય તે કરી છે. જાણી એમ નહીં કંઈ દહેજ બહેજની વાત થઈ છે કે નહીં. પછી પાછળથી એ લોકો કોઈ ખેલ ના કરે, ઘરમાં કોઈ સાંભળી ના જાય તેમ સવજી જેઠાભાઈના કાનમાં ધીમેથી બોલે છે. એવી તો કોઈ વાત હજુ સુધી નથી થઈ, પણ દહેજમાં માગીને તો બહુ શું માગશે? શું માગશે? પેલા કમિશનની છોકરીને વાત યાદ છે ને, તે બિચારા સાથે શું થયું હતું? સવજી ચેતવણી ભર્યા શબ્દોથી જેઠાને ચેતવી રહ્યો છે. જેઠાભાઈ સવજીની વાતોને ધ્યાનપૂર્વક ગ્રહણ કરી રહ્યા છે. સવજીના શબ્દોમાં મિત્રતાના ભાવ દેખાઈ રહ્યો છે. જો કેતકી તો કાલે પરણીને હાહરે જતી રહેશે, પછી આ ઘરમાં રહેશો તું અને તારી બા. જેમ જેમ દાડા ટૂંકા થશે તેમ તેમ તારું આ શરીર મુરઝાતું જશે. તો એ વખતે 3 વીઘા જમીનને આ 2 ભેંસો
આ ઘર તને ગડપણમાં કામ આવશે. કેમ કે મને સાચા કે ખોટા સમાચાર એવા મળ્યા છે કે તારા થનાર વેવાઈની નજર સૌજી આગળ કઈ ફોડ પાડે તે પહેલા કેતકી હાથમાં ઘડિયાળ લઈને બાપુ પાસે આવે છે. બાપુ, આ જુઓ, તમારા માટે હું ઘડિયાળ લાવી છું. પહેરોને કેવી લાગે છે? કેતકી બાપુના જમણે હાથે ઘડિયાળ પહેરાવી રહી છે. જેઠાભાઈ કેતકીના ચહેરા પરની ખુશીઓ જોઈને સૌજીના ચેતવણી ભર્યા શબ્દોને મનના મૂળમાં દાટી દે છે. 4 દિવસ પછી આઠમના દિવસે જેઠાભાઈના આંગણે શુભ મુહૂર્તમાં વડીલોના આશીર્વાદ સાથે કેતકી અને સંજયનું સગપણ નિવેદન વિધિપૂર્વક પૂરું થાય છે. આવો આવો રમેશલાલ, આવો. કેતકીના થનાર સસરા રમેશલાલને પોતાની ડેલીએ જોઈને જેઠાભાઈ આવકારો આપે છે. બા પાડોશીના ઘેર ભજનમાં ગયા છે. કેતકી તેની સહેલીઓના ઘરે ગઈ છે. ઘરમાં જેઠાભાઈ એકલા છે. જેઠાભાઈ જાતે થનારા વેવાઈ માટે ખાટલામાં નવી રજાઈ અને તકીઓ મૂકીને વેવાઈની બેસવાની વ્યવસ્થા કરી છે. પીવા પાણીનો લોટો આપી વેવાઈના ઘરના બધા સભ્યોના ખબર અંતર પૂછે છે. આડી અવડી વાતો કરી વેવાઈ ધીરેથી મૂળ વાત ઉપર આવે છે. વેવાઈ હવે લગ્નને આડે 5 મહિના રહ્યા છે તો બધી તૈયારી કરી રાખી છે ને. તૈયારીમાં તો સામાજિક વ્યવહાર જે થતો હોય તે એક દીકરીના બાપ તરીકે પૂરી કરવાની તૈયારી કરી છે. એક તો દીકરી છે, થોડી પાછી પાની કરીશ. જેઠાભાઈના શબ્દોમાં દીકરી પ્રત્યેનો પ્રેમ અને આત્મવિશ્વાસ ઉભરી આવે છે. એક દીકરી છે તો દહેજમાં શું આપવાનું વિચાર્યું છે? રમેશલાલ તેમના શબ્દોને ધોધારી તલવારીને જેમ વાપરે છે. આપણા સમાજમાં ચાલી આવતી પરંપરા મુજબ, રીત રિવાજ મુજબ અને મારી શક્તિ પ્રમાણે દહેજ આપીશ. મારી દીકરીને ખાલી હાથ નહીં મોકલો. જેઠાભાઈના શબ્દોમાં સંસ્કાર અને મર્યાદા ભરપૂર માત્રામાં દેખાય છે. પરંપરા અને રીત રિવાજમાં તો તમે તમારા 4 વાસણ એક સોનાનો દોરો આપશો, બીજું થોડું ઘણું પરચૂન અને રોકડ આપશો. એ સિવાય બીજું શું આપશો? રમેશલાલના શબ્દો હવે પોતાનો રંગ બતાવી રહ્યા છે. તે રંગ જેઠાભાઈના આનંદ ઉમંગ ભર્યા ચિત્રને બગાડવાનું કામ કરતો દેખાઈ રહ્યો છે. બીજું શું એટલે? જેઠાભાઈ ધીમેથી પૂછે છે. બીજું શું એટલે શું જોવો છો વેવાઈ? હું તમારી સાથે ગોળ ગોળ વાત નહીં કરું. મારે દહેજમાં 5 લાખ રૂપિયા અને એક સ્વિફ્ટ ગાડી જોઈએ, અને રીત રિવાજ અને પરંપરા મુજબ જે થતું હોય એ તો ખરું. રમેશલાલની વાતો સાંભળીને જેઠાભાઈની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ. શબ્દ ભંડોળમાંથી પણ જેઠાભાઈ પાસે બોલવા લાયક કોઈ શબ્દો રહ્યા નથી. 5 લાખ રૂપિયા અને ગાડી, આ તો વેવાઈ મારા ગજા બહારની વાત છે. તમે મારી પરિસ્થિતિ તો સમજો. જેઠાભાઈની જીભ થોથવાઈ જાય છે. મારે જે કહેવાનું હતું તે મેં કહ્યું. તમારી આપવાની તૈયારી હોય તો, નહીતર હું આ સગપણ ફોક કરું છું. રમેશલાલ ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી રહ્યા છે. જેઠાભાઈના કાનોમાં તેમના મિત્ર સૌજીની વાતો જોર જોરથી અથડાઈને ચેતવણી આપી રહી છે. આંખો જમીન ખોતરી રહી છે. જીભ જાણે બેહોશ થઈ ગઈ છે. મનમાં એક પુરુષ જાગે છે જેને દુનિયામાં કરેલા
પોતે અનુભવો પરથી એવો નિર્ણય પર પહોંચે છે કે એકને એક દીકરીને આવા કુળમાં નાખીને દીકરીનું ભવિષ્ય બગાડવા નથી માંગતો. રમેશલાલ ફોક કરે તે પહેલા જેઠાભાઈ ફોક કરવા જાય ત્યાં જ કેતકીના તેના ચહેરા પર 4 ચાંદનું શીતળ તેજ વાળી સદાય હસતી રહેતી કેતકીને જોઈને જેઠાભાઈનો અંતરાત્મા જાગેલો પુરુષ અરદૃશ્ય થઈ જાય છે. હા, ઠીક છે, થઈ જશે. દીકરીના હસતા ચહેરા સામે એક બાપ હારી જાય છે. દરેક બાપની તાકાત અને કમજોરી દીકરી હોય છે. માગસર માસ સુધીના દિવસો જેઠાભાઈ માટે મિનિટ કલાક અને કલાક દિવસ અને દિવસ વર્ષ જેવો લાગી રહ્યો છે. માગસર મહિનામાં જેઠાભાઈના આંગણે રૂડા નવરંગી માંડવા લીલા તોરણ બંધાઈ રહ્યા છે. ડેલીની દિવાલો પર ચિત્રકામ ચિતરાઈ રહ્યું છે. કાચી માટીની દિવાલો પર નવું લીપણ ઘરની શોભા વધારી રહ્યું છે. જેઠાભાઈના કુટુંબીજનો કેતકીનો મોસાળ પક્ષ અને ગામ તથા બીજા અન્ય મહેમાનો અવસરની શોભા વધારી રહ્યા છે. બાળકો આમ તેમ દોડાદોડી કરી રહ્યા છે. ડેલી આગળ ઢોલીડાના ઢોલે સ્ત્રીઓ હિંચ લઈને આંગળું ધ્રુજાવી રહી છે. શરણાઈઓના સૂર વાતાવરણને સંગીતમય બનાવી રહ્યા છે. ત્યાં જ એક છોકરી દોડતી આવે છે. એ જાન આવી ગઈ છે. ગામને પાદર ઘરના મહેમાનો જાનનું સ્વાગત કરવા જાય છે. કેતકીને તેની સહેલીઓ ઘરના છેલ્લા ઓરડામાં તૈયાર કરી રહી છે. જાન થોડી વારમાં બધી વિધિ પૂરી કરી લગ્ન મંડપમાં પ્રવેશે છે. ઓરડાની પછી એક નાની બારી છે જેમાંથી હવા પાપા પગલીઓ ભરી ઓરડામાં આવી રહી છે. તેમની સાથે કેતકીને ઢોલ અને શરણાઈના અવાજ વચ્ચે જાણીતો 2 લોકોનો અવાજ સાંભળવા મળે છે. ક્યાંથી લાયો આ 5 લાખ રૂપિયા? 3 વીઘા જમીન વેચી જેના 7 લાખ રૂપિયા આવ્યા છે તેમાંથી આ 5 લાખ રોકડા છે અને ગાડી માટે વેવાઈ જોડે વાત થઈ ગઈ છે. લગ્ન પછીની બધી વિધિ પૂરી થઈ જશે. ત્યારબાદ 6 મહિના પછી ઘર વેચીને ગાડી લઈ આપીશ. તને પેલા ચેતવ્યો હતો પણ તું વાક્ય પૂરું થાય ત્યાં સવાલોનો જવાબ મળે છે. મારી એકને એક દીકરી માટે મારી જાત પણ ગીરવે મૂકવા તૈયાર છું. બંનેની વાતચીત પૂરી થાય છે. કેતકી ગ્રેજ્યુએટ ભણેલી હિંમતવાન છોકરી હતી. તે બળ અને કળથી કામ લેવાવાળી હતી. તેને તેની સહેલીઓ પાસેથી બધી સાચી હકીકત જાણી લીધી. ચોરીમાંથી ગોરભાનો અવાજ આવે છે. કન્યા પધરાવો, સાવધાન. કેતકી ઊભી થઈ ઓરડાના ગોખલામાં અંબાના ફોટા આગળ બળી રહેલા દીવા સામે 2 હાથ જોડીને આશીર્વાદ લઈ તેની સહેલીઓ સાથે લગ્ન મંડપમાં પ્રવેશે છે. પણ તેની આંખોમાં આગની જ્વાળા ભભૂકી રહી છે. તે આંખો તેને ઘરડી બા અને તેના બાપુ તરફ વળે છે. બાના ચહેરા પર હરખ સમાતું નથી. બાપુની તો વાત જ શું કરું. જે બાપ પોતાની જાત ગીરવે મૂકવા તૈયાર હોય એ પણ પોતાની દીકરી માટે. મંડપમાં 100 મહેમાનો હાજર છે. ગોરભા મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યો છે. સ્ત્રીઓ લગ્નના ગોણા ગાઈ રહ્યા છે. જાનૈયા કસુંબો પાણી કરી રહ્યા છે. ત્યાં જ એક નજર તેના બાપુ તરફ અને ઘર તરફ ફેરવી કેતકી ઊભી થઈ જાય છે. હું આ લગ્ન ફોક કરું છું. 100 મહેમાનો આ જોઈને સ્તનબંધ થઈ જાય છે. ગોરભાના મંત્રો બંધ થઈ જાય છે. કેતકીના બાપુ દોડીને ચોળીમાં કેતકી પાસે આવી પહોંચે છે. બેટા, તું આ
શું બોલે છે? બાપુના ચહેરા પર એક ડર દેખાઈ રહ્યો છે. એ છોરી, તું આ શું બોલશે? એનું તને ભાન છે? કેતકીના એક કુટુંબી તાડોકે છે. તમે દહેજમાં શું લેવાના છો? અને બાપુ, તમે મને પૂછ્યા વગર કેવી રીતે આટલું બધું? એકવાર મને પૂછવું તો હતું. બાપુની આંખો ભારે થવા લાગે છે. એ છોરી, દહેજ દેવું અને લેવું એ તો આપણા સમાજની પ્રથા છે. રમેશલાલ મહેમાનો વચ્ચે રીત રિવાજની વાત કરી રહ્યા છે. પણ એ દહેજ સમાજના બંધારણ મુજબ અને એક બાપની પરિસ્થિતિ પ્રમાણે લેવા દેવાનું હોય છે. તેની પાસેથી 5 લાખ રૂપિયા અને ગાડી માંગવાના હોય. કેતકી રમેશલાલની ગુપ્ત વાત જગ જાહેર કરે છે. મહેમાનોની અંદર ચર્ચા અને સવાલો થવા લાગે છે. 5 લાખ અને ગાડી, એ પણ દહેજમાં. છોરીના બાપનું ગજુ તો વેવાએ જોવું પડે. જેઠાભાઈ 5 લાખ અને ગાડી લાવશે ક્યાંથી? સવાલોનો વરસાદ વચ્ચે કેતકીના માથે પાનેતર, આજે પાનેતર નહીં પણ કોઈ દેવી માથે ભેડિયો ઓઢીને ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. મારા બાપુનું ગજુ ના હોવા છતાં 3 વીઘા જમીન અને આ ઘર વેચીને તેમને દહેજ આપવાનું સ્વીકાર્યું. એ પણ ફક્ત મારા માટે. કેમ બાપુ, કેમ? બા અને બાપુની આંખો જમીનને ભીંજવી રહી છે. એ બધું ગમે તે હોય, પણ હવે માંડવે જાન આવી છે તો વહુને લીધા વગર પછી જાય તો અપશકુન કહેવાય. કેમ મનસુખભાઈ કંઈ બોલતા નથી? જાનૈયામાં આવેલા કાકા રમેશલાલના પક્ષે બોલી રહ્યા છે. હા, વાત તો સાચી છે. જો જાન આપણા ગામમાંથી ખાલી હાથે ગઈ તો સમાજ આપણા ગામનું નાક કપાશે. જેઠાભાઈના એક કુટુંબી પણ બોલી ઉઠ્યા. અને એ છોરી, જો આ જાન પાછી ગઈ ને તો પછી તારી વાત આખા પંથકમાં ફેલાઈ જશે. તો કોઈ તારો હાથ પકડનાર નહીં મળે. એક વડીલ કાકા પણ સલાહ દેવા ઉતરી આવ્યા. હા, વાત લાખ રૂપિયાની છે. કેમ જેઠાભાઈ કંઈ બોલતા નથી? આ છોરીને આખી જિંદગી ઘરે બેસાડશો કે શું? આવી છોરી તો આખા કુળનું નામ લજવે. એક સ્ત્રીની વાત કેતકીના કાને અથડાય છે. મા વગરની છોરી છે એટલે બાપે માથે ચડાવી હોય એટલે આવી નફટ નીકળે. કેતકી અને તેના બાપુ અને બા પર સવાલો વરસી રહ્યા છે. બેટા, તું મારી અને બાની ચિંતા ના કર. એ બધું હું સંભાળી લઈશ. તું તારું ભવિષ્ય ના બગાડ. જેઠાભાઈ કેતકીને વિનંતી કરે છે. ના બાપુ, ભલે સમાજવાળા કે ગામવાળા ને જે કહેવું હોય તે કહે, પણ જે બાપે એકલા હાથે મને મોટી કરી, જીવનના બધા સુખ મારી જોડિયામાં નાખ્યા હોય, તે બાપુ મારા માટે તેમનો રહેવાનો છેલ્લો આશરો આ ઘર અને જમીન કેમ વેચવા દઉં? કેતકી તેના નિર્ણય પર મક્કમ છે. આમ તો છોરીની વાત સાચી છે. જેઠો જો ઘર અને જમીન વેચીને દહેજમાં આપી દેશે તો તેનો અને તેની બાનો પાછલી જિંદગીનો ગુજારો કેમ હાલશે? એક પાઘડીવાળા કાકાનો અવાજ કેતકીના સમર્થનમાં ઉઠે છે. એટલે શું અમે જાન ખાલી હાથ પાછી લઈ જઈએ? સંજય સવાલ પૂછે છે. હા, એકવાર કહ્યું ને, આ લગ્ન હું ભોગ કરું છું. કેતકીની આંખોમાં આગનો દાનવળ ફાટી નીકળે છે. એ છોરી, તારી આ હઠ
તને કેટલી ભારી પડે છે એ જોજે. તારા બાપાએ લગ્નના નામે મને અને મારા છોકરાને છેતર્યો છે. તેનો હું પોલીસમાં કેસ કરીશ. તમને બાપ દીકરીને પાઠ ભણાવીશ. રમેશલાલ કેતકી અને તેના બાપ ઉપર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. જેઠાભાઈ લાચાર બનીને નિસહાય બનીને ઊભા છે. આખા મંડપમાં એક સન્નાટો સવાઈ જાય છે. અંદરો અંદર કોઈ કેતકીનો તો કોઈ રમેશલાલના પક્ષને સાચું માની રહ્યું છે. સંજય અને જાનમાં આવેલા મહેમાનો મંડપમાંથી બહાર નીકળે ત્યાં જ ગામનો ટપાલી કેતકી માટે એક ટપાલ લઈને બૂમ પાડતો પાડતો આવી પહોંચે છે. એ રંગ રાખ્યો, રંગ રાખ્યો. જેઠાભાઈ, તમારી દીકરી કેતકીએ રંગ રાખ્યો. ટપાલીના શબ્દો સાંભળીને મહેમાનો સૌ વિચારમાં પડી જાય છે કે આ આખા ગામની અને કુળની ઇજ્જત કાઢીને વળી કેતકીએ શું રંગ રાખ્યો. જેઠાભાઈ, તમારી કેતકી પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર બની ગઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં હાજર સૌ મહેમાનોના ચહેરા પરનો રંગ બદલાઈ જાય છે. સંજય અને રમેશલાલ ટપાલીની વાત સાંભળીને તેમના શરીરમાં એક 440 વોલ્ટનો એક ઝટકો પસાર થઈ જાય છે. કેતકીનો વિરોધ કરવાવાળા શૂન થઈ જાય છે. જ્યારે કેતકીના બાપુ અને બા ના ચહેરા પર છવાયેલી હતાશની રેખાઓ ભૂસાઈને તેમાં ખુશીઓના નવા રંગો પૂરાઈ જાય છે. કેતકીને સમર્થન કરવાવાળા અને તેની સહેલીઓ ઝૂમી ઉઠે છે. એ ઢોલીડા, ઢોલ વગાડ. આ તો બહુ ખુશીના સમાચાર છે. જેઠાભાઈના મિત્ર સવજીભાઈ ઢોલીડાને ઢોલ વગાડવા હોકારો ભરે છે. જેઠાભાઈની અને બાની આંખોમાં ખુશીઓના આંસુ દેખાઈ રહ્યા છે. મિત્રો, આજની વાત અહીંયા જ સંપૂર્ણ થાય છે. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવશો. અને પસંદ આવ્યો હોય તો મિત્રો એક લાઈક અને તમારા મિત્રો સગા સંબંધીઓને સાથે શેર જરૂર કરી દેજો. બસ આટલી વિનંતી છે. એટલે તમને રોજ એક નવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.